હેલો ફેમિલી, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. બધાને હર હર મહાદેવ ને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ટાણે આપણે પૂજા પાઠ પતી ગયું દસ્તામાની અને વિરાટના પણ મહાદેવની પૂજા પાઠ પતી ગયું ને અત્યારે આપણો ચાનો ટાઈમ થઈ ગયો હતો. હજી ચા પીવાનો બાકી છે. પૂજા કરીને આપણે ચા પી લઈશું. નામ તો છે અમારા કુલુભાઈ. તો જો કુલુભાઈ ની હજી છે ને માથું ઓડાવવાનું છે અને હાથમાં શું પાપડી જોજી. તો કુલુભાઈ ને બી હજી નાસ્તો કરવાનો બાકી છે અને વિરાટ ને પણ બાકી છે નાસ્તો કરવાનો. શું નાસ્તો માટે? હા શું તમે બોલ્યા નહીં કે નહીં કરવું એટલે તો તું શું બોલે કે વિરાટ ને બાકી નાસ્તો નાસ્તો તો કઈ છે કેમ તો શું નાસ્તો તમે કે મને વેફર નહીં ભાવતી તો અત્યારે મને નથી ભાવતી. જો મહાદેવ નો બિહારે સ્નાન કરાવતી હોજી બિચારા મહાદેવ તાજો સુધી સ્નાન કર્યા વગર બેહી રહી ને અહીંયા જુઓ દશામાના પાઠ પૂજન ને બધું પતી ગયું ને અમારે જુઓ મસ્ત મસ્ત ઇલાયચી વાળી ચા ઉકળે હે. તો હાલો બધાય કુલુ ચા પીવા નહીં કુલુ ફેમિલી. વિરાટ પિક્ચર જોવા જો હી ના મન નહીં થઈ જતા તો કેમ જાવ પિક્ચર જોવા હે પિક્ચર જોવા જો પહેલું તો પિક્ચર જોવા જાય પહેલું ખબર હતી. હા પહેલું કોણ કોણ જવાનું જવાનું લો લો પહેલું તો ફરી ગયો તલાટ. તું નતો કહેતો કે અમે બે જણા કોણ જવાના તમે બે જણા તું ફરી ગયો. તો ફેમિલી આપણે આવ્યા હતા બજારમાં અને બજારમાં વિરાટ સાથે કેક લેવા માટે આવ્યા હતા કારણ કે એમને આજ કેક નો ઓર્ડર હતો. તો કેક લેવા આવ્યા હતા અને સામે દુકાન છે તમે જુઓ વિરાટ જે કેક લેવા માટે જઈએ છીએ. ઓર્ડર આવ્યો છે કેક નો. આપણે જઈએ હવે ઓર્ડરમાં. વિરાટ ઓર્ડર લેવા આવ્યા હે મન શું કે ખબર હા ટ્રાન્સફર મારે હજુ બન્યો નહીં રેડી કરીને રાખે પછી ટ્રાન્સફર મારજો. તો હવે ઓર્ડર કરે નહીં આવતું ચોકન જાવ હા ચોકન જાવ રખો હજી અરે ઓર્ડર જાવ પાછું ઓર્ડર પડી ગયા હવે એને હું જેટલી લખી કહેવાય જો ફેરથી ઓર્ડર પડી ગયો. અમારો ઓર્ડર પડે ને ફેમિલી એટલે આવી રીંગ કંઈક વાગે પછી એક્સેપ્ટ કરવાનું બતાજો. આવું આવો તો ફેમિલી ઓર્ડર લઈને આપણે વરસાદ થઈ ગયા છીએ. રાત તો કાઢે છે તડકો નક્કી નહીં હાલ હા નક્કી નહીં હા નક્કી નહીં ઘડી તડકો ઘડી સોયલો ઘડી વરસાદ ખબર નહીં કે હોજે વરસાદ આવે એવું ત્રણ ઋતુ ભેગી નહીં. તો ફેમિલી જો આપણે આજે રીલ ઉતારવાની હતી તો ઘણા દિવસ પછી આપણે ચોલી પહેરી છે ને આજે મસ્ત રેડી થઈ ગયા છીએ ચોલી પહેરીને ને હવે ફટાફટ આપણે રીલ ઉતારવા જઈએ છીએ વિડીયો શૂટ કરવા માટે. ને અમારા કુલદીપભાઈ શું દોરી દોરી લાગુ દૂધ જેવી લાગુ દૂધ જેવી. ને અમારા વિશ્વાબેન કેમેરામેન જો અને નવ્યા બેન ને ફેમિલી હે ને મારે દરરોજ હે ને વિડીયો શૂટ કરવાનો ટાઈમ થાય ને ત્યાં પોણી આવે એવું છે. નવ્યા બેન હવે પોણી પડશે ભરે ને ચમ આમાં છોકરી ને કોમ જોહે કશું કામ જ ના કરે. વિરાટે કરે તો ઉપવાસ ન જો બટાકાની ભાજી ખાવા બેહી ગયા ખાવા માટે જો અડધી થાળી લઈને બેહી ગયા પછી કેમ ઉપવાસ કરું. મને કહેતા હો તમે કે 10 ટાઈમ ખાઈને ઉપવાસ કરવાનું પણ હું તો આ એક જ છે ને પણ હાટો વાળતું પણ એક પેર માં ટુચક ના ખવાય એમ કહું મને કે મતલબ એક પેર તમે ખાઈ લો તો ચાલે એમ ઉપવાસમાં તે બટાકાની ભાજી છે પણ તું ટુચક કરે નહીં ખરાબ તો હોય તો ફેમિલી હેડો આપણે ફરાળ કરી બટાકાની ભાજી ઘણા દિવસે હવે કરીએ. ઘણા લોકોને મોઢામાં પાણી આવી ગયું છે કારણ મને જ આવી ગયું નહીં જો આપડા ભેગું આય ખાઈ ગયો ફરાર કરવા. તો ફેમિલી અત્યારના વાગી ગયા છે મોડું લેટ થઈ ગયા વાગી ગયા હે બધાએ ખાઈ પી લીધું પૂજા પાઠ કરી લીધું અને આ છે અમાર ને એમાં છે વિરાટ. તો વિરાટ પિક્ચર જોતા હતા નવું પિક્ચર આવ્યું હતું
આવારા પણ તું તો ફેમિલી આપણે હે ને આવારા પણ તું જોવા જવાના આપણે મોબાઈલમાં જોઈ તો વિરાટ હે ને મોબાઈલમાં જોઈ લો એટલે વિરાટ ને તો આવવાનું હે ને પિક્ચર જોવા તો અમે મને ઘરનો છું મોબાઈલ અમને શોખ પણ હોય ને મન મોબાઈલ નો શોખ પણ થિયેટર નો હોય તો ફેમિલી જોઈએ જવડે તો જશું ને કોઈ નહીં માં ફ્રેન્ડ આવશે તો જશું ને કોઈ નહીં આપણને એવું બધું છે નહીં પિક્ચર જોવું ના જોવું પણ આટલું ફ્રેન્ડ આવવાની એટલે એમ કે હંગાત જઈએ બાકી આપણને કોઈ પિક્ચર નો એવો શોખ હે નહીં ને ફેમિલી રાત થઈ ગઈ હે ને અમારે જો ખાટલા અમારે બાર ઢાળે ને અમને અંદર ઢાળ્યું એટલે અમારે એવું એમને અંદર ઊંઘ આવે ને મને બાર ઊંઘ આવે એટલે બેને અલગ એટલું તો ફેમિલી આજનો વિડીયો કોક આવ્યો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો અને સારું લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો તો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ બાય બાય